મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રી સેન્સન્સનું લોન્ચિંગ અને મિશન 3 મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ એટલે અમદાવાદ ખાતે આયોજિત વિશ્વ કક્ષાનો ફ્લાવર શો. આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે. એટલું જ નહીં પરંતુ અગણિત યાદો સાથે લઈ જાય છે, કારણ કે ફૂલોની ફોરમ અને રંગોની માનવીય કલા કારીગરીથી સજ્જ છે. અહીંયા મુલાકાતી મંત્રમુગ્ધ ન થાય તો જ નવાય. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 આ વખત 6 ઝોનમાં વહેંચાયેલો છે, જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતિ તેમજ 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. ઝોન 1માં દેશની વૃદ્ધિ અને વિકાસ પર આયોજિત કરવામાં આવ્યું છે. આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને વિભિન્ન પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે. હાથી, કમળ, વાયબ્રન્ટ આર્ચીસ, કેનોપી, ક્લસ્ટર, કોણાર્ક, સુશાસનના 23 વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે. ઝોન 2 સર્વસમાવેશીપણું અને સસ્ટેનેબિલિટી પર છે, જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનેબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, એશિયાટિક સિંહ અને કેનિયોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે. ઝોન 3 સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ પર છે. ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે, ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ, મરમેડ અને ફ્લાવરફુલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે. ઝોન 4માં સંસ્કૃતિ અને વારસો જોવા મળશે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનને વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળશે. બૃહદેશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા આપણા સ્વર્ણિમ ઇતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે. ઝોન 5માં ફ્લાવર વેલી જોવા મળશે. ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી આના વિશેષ આકર્ષણ છે. ઝોન 6માં ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. ભારત આજે વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે, ત્યારે જનજનની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે તેમજ વિશ્વનું નેતૃત્વ કરવા માટે ભારત તૈયાર છે, એવી આશાઓ જગાવતું પ્રદર્શન આ ઝોનમાં જોવા મળશે. ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીજીના 3 વાંદરા, વસુદેવ કુટુંબકમ, ધ યુનિટી બ્લોસમ, મિશન 3 મિલિયન ટ્રીઝ, એક પેડ માં કે નામ, ઉજ્જવળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે. સૌથી ખાસ વાત તો એ છે કે ગત વર્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તેમણે સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે જનભાગીદારીનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના પરિણામ સ્વરૂપ ઘણા સ્વતંત્ર કોર્પોરેટર અને સરકારી એકમો આ ફ્લાવર શોમાં ભાગીદાર બન્યા છે. આ વર્ષે ખાસ રૂપે ઓડિયો ગાઈડ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શોમાં વિવિધ સ્થળ પર QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકાશે. આ વર્ષે ખાસ સ્વરૂપે સોવેનિયર શોપ રાખવામાં આવ્યા છે, જે આવનાર મુલાકાતીઓને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક સાંપડે છે. તદુપરાંત આ વર્ષે દર વર્ષની જેમ નર્સરી અને ફૂડ સ્ટોલ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખતા તેનાથી વધારે લોકો મુલાકાત લેશે એવું અપેક્ષિત છે. ગત વર્ષ ફ્લાવર શોએ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો
2025ના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌએ અત્યંત બિરદાવ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, અમદાવાદના ધારાસભ્યો જેમાં દર્શાબેન વાઘેલા, અમિત શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન, મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ. Yeah.